विद्यार्थी भाई बहनों, धोरण 11 आपला शास्त्रमा चौथું પ્રકરણ પ્રસારમાન એમાં આપણે છેલ્લે વિસ્તારનો અર્થ એના વિશે વાત કરી, ત્યાર પછી વિસ્તારના સૂત્રોની વાત કરી, વિસ્તાર કઈ રીતે શોધાય, ત્યાર પછી વિસ્તારનું સાપેક્ષમાં વિસ્તારાંક એની વાત કરી, એનું સૂત્રની વાત કરી। હવે એનાથી આગળ આજે આપણે વિસ્તારના લાભ તથા ગેરલાભ એના વિશે વાત કરીએ। તો વિસ્તારના લાભ વિશે વાત કરીએ તો વિસ્તાર આપણે એનો અર્થ વખતે વાત કરી હતી કે સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન એ બે વચ્ચેનો તફાવત લેવો। એનો અર્થ શું કહ્યો હતો કે માહિતીના અવલોકનોના મોટા અવલોકન અને નાના અવલોકન વચ્ચેનો તફાવત એને વિસ્તાર એટલે એની વ્યાખ્યા સ્પષ્ટ ચોક્કસ, એની વ્યાખ્યા કેવી છે? સ્પષ્ટ છે, ચોક્કસ છે, બરાબર? એટલે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત છે એમ કહેવાય। ત્યાર પછી આગળ એમાં વાત કરીએ સીધી જ ગણતરી, એનું સૂત્ર કયું હતું વિસ્તારનું કે મોટા અવલોકનમાંથી નાનું અવલોકન બાદ કરવાનું, એટલે એની ગણતરી કેવી કહેવાશે? સરળ છે, ગણતરી સરળ છે। ત્યાર પછી આપણે જે કંઈ માહિતી આપેલી હોય એ માહિતીમાં ચલન ઓછું હોય ત્યારે આ વિસ્તારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। એટલે જ્યારે માહિતીનો ચલન ઓછું હોય, માહિતીના આપણે આપી હોય એમાં ચલનનું પ્રમાણ ઓછું હોય ત્યારે આ વિસ્તારનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો આ વિસ્તારના લાભ આ બધા યાદ રાખવાના। હવે એના ગેરલાભની વાત કરીએ। ગેરલાભ તો વિસ્તારની અંદર તમે જો તો એની ગણતરી કરો છો તો ફક્ત મોટું અવલોકન અને નાના અવલોકન એ બેનો જ ઉપયોગ કરો છો, માહિતીના બધા અવલોકનોના ઉપયોગ કરતા નથી। એટલે આ ખાસ એક એનો મોટો ગેરલાભ કહેવાય, કારણ માહિતીના બધા જ અવલોકનોને પ્રસારમાનના લક્ષણોની અંદર શું કહ્યું હતું કે માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ। આની અંદર તો માહિતીના મોટો અવલોકન અને નાના અવલોકન એનો જ ઉપયોગ થાય છે। એટલે કહેવાનો શું કે માહિતીના બધા અવલોકનોનો ગણતરીમાં ઉપયોગ થતો નથી। બીજું, જો તમે મોટું અવલોકન અને નાનું અવલોકનમાં જોવામાં એટલે કે નિદર્શનમાં ભૂલ કરી તો તમારો વિસ્તારનું માપ ખોટું પડે છે। એટલે નિદર્શનની અસર વિસ્તાર ઉપર નિદર્શનની અસર વધારે પડે છે। ત્યારથી સામાન્ય રીતે આપણને ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપેલું હોય, એવું આવૃત્તિ વિતરણ કે ખુલ્લા છેડાવાળું, એટલે દાખલા તરીકે તમને આ રીતે કે 0 થી વધુ, ત્યાર પછી 10 થી 20, 20 થી 30, પછી અહીંયા 30 થી વધુ અને એની સામે આવૃત્તિ આપેલી હોય। તો આવા વર્ગો આપેલા હોય અને એવું આવૃત્તિ વિતરણ હોય ત્યારે એને આપણે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહીએ છીએ। તો એવી પરિસ્થિતિમાં વિસ્તાર શોધી શકાતો નથી। એટલે જ્યારે આપણું આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય ત્યારે આપણે વિસ્તાર શોધી શકતા નથી। આ એનો એક ગેરલાભ છે। બીજું, બેઝિક ક્રિયાઓ માટે આમાં ઉપયોગી નથી। તો આ બધા ગેરલાભો તમારે યાદ રાખવાના। હવે આગળ વાત કરવાની છે આપણે। અહીંયા એક રકમ લખી છે, એના ઉપરથી આપેલ માહિતી પરથી રણનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો। હવે આની અંદર સૌથી મોટું અવલોકન શોધી કાઢવાનું। તો આપણને જે રકમ આપી છે એમાં સૌથી મોટું અવલોકન, તો બધા જ અવલોકન ધ્યાનથી જોવાના। તો મોટું અવલોકન પહેલા જોઈએ તો અહીંયા 93 આવ્યું, અહીં 75 પછી 93, બરાબર? 93 થી મોટું અવલોકન નથી, એટલે સૌથી મોટું અવલોકન એને એક્સેસ તરીકે કહેવાય। એ કેટલું કહેવાશે? 93। સૌથી નાનું અવલોકન
એ એક્સેલ તરીકે કહેવાશે. નાનું અવલોકન તો અહીંયા જો 38 પછી 25 25 થી નાના 18 એટલે 18. હવે વિસ્તારનું સૂત્ર વિસ્તાર તો xh ઓછા xl. મોટું અવલોકન 93 એમાંથી 18 બાદ કરીએ. 93 માંથી 18 બાદ કરવાના તો 75 બરાબર. એટલે મોટું અવલોકન 93. હવે આ શેની માહિતી આપી છે? રણની. તો અહીંયા આગળ રણ લખી દેવાના. હવે આ વિસ્તાર એ નિરપેક્ષ માપ છે એટલે નિરપેક્ષ માપ એકમ વાળું હોય, એકમ ધરાવતું હોય એટલે અહીંયા શું લખીશું? રણ. ત્યાર પછી એનાથી આગળ એનું સાપેક્ષ માપ વિસ્તારાંક કયું છે? તો વિસ્તારાંક તો એનું સૂત્ર થશે r છેદમાં xh વત્તા xl. r આપણી પાસે આવ્યો 75. આ સુધી કાઢીએ વિસ્તાર આ xh 93 વત્તા 18 75 8 ને 3 11 1 બધી 1 2 અને 9 11. 75 ને 111 વડે ભાગીશું તો 0.6757 આવશે. 0.6757. હવે આપણે જ્યારે ત્રીજો 5 કે તેથી વધારે હોય તો એનો આગળનો અંક વધી જાય એટલે વિસ્તારાંકનો જવાબ શું લખાશે? વિસ્તારાંક બરાબર આ રીતે આપણે એનો જવાબ લખી દેવાનો 0.68. બરાબર. તો આ રીતે આપણે વિસ્તારાંક શોધાય. એટલે આ રીતે અવર્ગીકૃત માહિતી માટે આપણે આ વિસ્તારાંક શોધ્યો. હવે એનાથી આગળ અહીંયા એક મેં રકમ લખી છે. એમાં કામદારોના માસિક વેતન બરાબર અંગેની માહિતી આપી છે. એમાં માસિક વેતનનો વિસ્તાર અને વિસ્તારાંક શોધવાનો કહ્યું છે. બરાબર. હવે આ જે અવલોકન એનો વિસ્તાર અને વિસ્તારાંક શોધવાના હોય એમાંથી અવલોકન એને શું કહેવાય? અવલોકન. હવે એમાં સૌથી મોટું અવલોકન દેખીતું છે 12000 અને સૌથી નાનું અવલોકન 3500. આ એની આવૃત્તિ કહેવાય. બરાબર. તો આ x કહેવાય અને આ f કહેવાય. હવે x અને f માંથી આપણે લેવાના છે અવલોકન. બરાબર. તો વિસ્તાર શોધવાનું છે એટલે મોટું અવલોકન એને એક્સેસ તરીકે કહીએ તો મોટું અવલોકન આપણી પાસે છે 12000. બરાબર. નાનું અવલોકન એને એક્સેલ તરીકે કહીએ તો નાનું અવલોકન છે 3500. હવે આના ઉપરથી વિસ્તાર શોધીએ તો xh ઓછા xl. xh છે 12000 ઓછા 3500. 12000 માંથી 3500 બાદબાકી કરવાની તો એ બાદબાકી કેલ્ક્યુલેટરથી કરીએ તો 8500 આવે છે વિસ્તાર આ. હવે અહીંયા આગળ જો આ માસિક વેતન છે અને શેમાં આપ્યું છે? રૂપિયામાં. એટલે અહીંયા તમારે રૂપિયા લખી દેવાના વિસ્તાર કારણ કે નિરપેક્ષ માપ છે એટલે અહીંયા તમારે માસિક વેતન રૂપિયા એકમમાં છે એટલે વિસ્તાર 8500 રૂપિયા એમ લખાશે. હવે વિસ્તારાંક તો એક સૂત્ર r છેદમાં xh વત્તા xl. r આપણે શોધ્યો 8500 છેદમાં
XH વત્તા XL 12000 વત્તા 3500 12000 વત્તા 3500 હવે આ બંનેનો સરવાળો કરીએ 12000 માં 3500 મેળવીશું તો 15500 થશે। હવે એનો ભાગાકાર કરીએ તો 0.5484 આવશે 0.5484 એટલે શું લખાશે 0.55 એટલે વિસ્તારાંકનું માપ કેટલું આવ્યું 0.55 જો આમાં આ સાપેક્ષ માપ છે એટલે એકમ વગરનું એટલે એમાં રૂપિયા એકમ લખવાનો નહીં। આ વિસ્તાર એ નિરપેક્ષ માપ છે એટલે એમાં એકમ લખ્યો। આમાં પણ જો અહીંયા આગળ રણની માહિતી આપી હતી તો વિસ્તારમાં એકમ લખ્યો પણ વિસ્તારાંકમાં એકમ લખાશે નહીં। તો આપણે આ વિસ્તારના અર્થ લાભ ગેરલાભ હવે આ અવર્ગીકૃત માટે જોયું વર્ગીકૃત એમાંય અવલોકન અને આવૃત્તિ। કોઈ વખતે વર્ગ અને આવૃત્તિ આપેલા હોય એવી પરિસ્થિતિમાં જોઈએ તો એની એક રકમ અહીંયા આપણને ઉદાહરણની રકમ બધા ધ્યાન રાખજો એ રકમ ઉદાહરણ 3 ની એમાં વર્ગ અને આવૃત્તિ આપેલા છે વજન અને કિલોગ્રામ। જો ઉદાહરણ 3 ની રકમ લખું છું એ સતત આવૃત્તિની કણ એટલે આ બે કણ આવે એનાથી થોડોક અલગ છે સૂત્રને બધું આ એક સરખું પણ માહિતી અલગ છે। હવે વજન કિલોગ્રામમાં આપી છે ત્યાર પછી એની અંદર ખોખાની સંખ્યા આપી છે ખોખાની સંખ્યા એના ઉપરથી આપણે વિસ્તાર અને વિસ્તારાંક શોધવાના છે। હવે એની અંદર પહેલો જે વર્ગ છે 10 થી 15 બીજો વર્ગ છે 15 થી 20 ત્રીજો વર્ગ છે 20 થી 25 એના પછીનો વર્ગ 25 થી 30 અને 30 થી 35 આ રીતે આપણને વર્ગો આપેલા છે। હવે એની નીચે જે આવૃત્તિ આપી છે એની પણ વાત કરી દઈએ તો 8 15 ત્યાર પછી 26 47 અને 4 હવે આવી પરિસ્થિતિની અંદર જ્યારે વર્ગ અને આવૃત્તિ આપેલા હોય ત્યારે તમારે શું કરવાનું મેં તમને એ વખતે પણ સમજાવ્યું હતું બરાબર કે પહેલા વર્ગનું અધઃ સીમા લેવાની અને છેલ્લા વર્ગની ઉર્ધ્વ સીમા એ બે વચ્ચેનો તફાવત લઈ લેવાનો બરાબર ધ્યાન રાખજો। હવે એ રકમની અંદર આપણને એવું કહ્યું છે કે ફેક્ટરીની અંદર ઉત્પાદિત થતી વસ્તુ એનો વજન બરાબર જુદા જુદા ખોખાની અંદર મૂકવામાં આવે અને એ ખોખાના વજનનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો। જો કોનો શોધવાનો કયો કે ખોખાના વજનનો એટલે ટૂંકમાં હું લખું છું ખોખાના વજનનો આ શેની માહિતી આપી છે તો કોઈ વસ્તુ ઉત્પન્ન થાય છે એ વસ્તુના વજન અને 10 થી 15 કિલોગ્રામ સુધીના વજનવાળા 8 ખોખા ભર્યા 15 થી 20 વાળા 15 એવી રીતે આપી છે। તો ખોખાના વજનનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો। હવે જેનો વિસ્તાર કે વિસ્તારાંક શોધવાનો હોય એમાંથી આપણે અવલોકન લેવાનું। હવે અહીંયા આગળ વજનનો શોધવાનો કયો છે તો ખોખાનું વજન એ અહીંયા આગળ તમે જો આ રીતે વર્ગોમાં આપેલું છે 10 થી 15 15 થી 20 એવા વર્ગોમાં આપેલું છે।
હવે આવી રીતે જ્યારે વર્ગોની અંદર માહિતી આપેલી હોય એટલે સૌથી મોટું અવલોકન એટલે એની અંદર આપણે એક્સેસ તરીકે કહીએ છીએ, બરાબર? તો છેલ્લા વર્ગની ઉર્ધ્વ સીમા શું લખાશે? છેલ્લો વર્ગ લખો અથવા તો અંતિમ વર્ગની ઉર્ધ્વ સીમા, અંતિમ વર્ગ કયો છે? 30 થી 35 ની ઉર્ધ્વ સીમા. તો એ કેટલા છે? 35. એટલે એક્સેસ નું માપ 35. સૌથી નાનું અવલોકન તો એક્સેલ તરીકે કહેવાશે. તો પ્રથમ વર્ગ, પહેલો વર્ગ જે છે એની અધઃ સીમા લેવાની છે, બરાબર? અથવા એટલે બીજી રીતે કહીએ, પહેલા વર્ગની પ્રથમ વર્ગની શું કહેવાશે? પ્રથમ વર્ગ એટલે કે 10 થી 15 ની અધઃ સીમા. તો એની અધઃ સીમા છે 10, બરાબર? એક્સએચ અને એક્સએલ મળી ગયા એટલે વિસ્તાર R બરાબર એક્સએચ ઓછા એક્સએલ. તો 35 ઓછા 10 એટલે 25 આવશે R. હવે આ વજન છે એટલે એનો એકમ શું લખાશે? કિલોગ્રામ. તો અહીંયા કિલોગ્રામ નિરપેક્ષ માપ છે. હવે આગળ વાત કરીએ એનું સાપેક્ષ માપ, બરાબર? તો સાપેક્ષ માપ એટલે વિસ્તારાંક. તો R છેદમાં XH વત્તા XL. R આપણી પાસે આવ્યો 25, XH 35 વત્તા 10 તો 25 છેદમાં 45. 25 ને 45 વડે ભાગવાના તો 0.5556 જેટલો જવાબ આવે. કેટલા? 0.5556 એટલે 0.56 એમ લખાશે. તો આ પ્રમાણે તમે વિસ્તાર અને વિસ્તારણના દાખલાને ગણાયા. તો આ પ્રમાણે તમે હોમવર્કમાં સ્વાધ્યાય 4.1 પૂરું કરજો, બરાબર? સ્વાધ્યાય 4.1 પૂરું કરજો. ફરીના ભાગમાં આપણે ચતુર્થક વિચલન એના વિશે વાત કરીશું. થેન્ક યુ.